વાહ ભાઈ વાળ કપીને કા ફરી એમ બતાય એમ જો એક નંબર વાળ કઈ પાસે ને હવે જો આવી ગયા છે રસ પીવા આવી ગયા. જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. અને મેં તમને કીધું હતું કે આપણે ઘરે જ આવીએ એટલે આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો. તો આપણે મામાના ઘરેથી તમને ખબર છે આપણે જે એક બે બ્લોગ બનાવી નાખ્યા પાછા ઘરે આવીને. અને આપણે કાંઈ કામ નથી એટલે હવે તો ઘરે બનાવીને ઘરે આવીને હવે આપણે બ્લોગ ચાલુ કર્યા છે. હવે ક્યારેક ક્યારેક તો બ્લોગ આવતા રહે છે. ને અત્યારે જોવા અહીંયા ઊભા છે નિશાળમાં કમળસીમાં. અને સવારમાં વાદળા બહુ હતા, અત્યારે કાંઈ નથી. ને વરસાદ પણ આવ્યો તો ઘડી 7 વાગ્યામાં 7:30 જરી કાંટાઈને વી જાય. ને બોટાદમાં અને ભાવનગરમાં એમ બધે તો વરસાદ પડી ગયો. કોના ગામમાં વરસાદ હતો જરા કોમેન્ટ કરી દેજો. ને આ જો આપણા ભાઈ દિલીપભાઈ, આ ભાઈ છે ને કાલે થોડાક દી પહેલાં હમણાં બે ત્રણ દી થઈ જાય. હે ઓ મજનું, હાલો, અવાજ નથી આવતો. આ ભાઈ થોડાક દી પહેલાં પાવાગઢ ગયા હતા. અહીંયા છે ને ભાઈ ટેટુ દોરાવ્યું છે એક મોજ પીછું બતાને લા એ નહીં એ માં લેખું એ નહીં બતાવે એ નહીં. આ ભાઈ છે ને ટેટુ દોરાવ્યું હતું પાવાગઢ. ત્યાં ભાઈ જે હતા ને ટેટુ દોરવા વાળા, એ ભાઈ છે ને ટેટુ ઉગાડી નાખ્યું. ફ્રી ફાયર રમતા ટેટુ દોરતા હતા. ફ્રી ફાયર નો શોખ જ એટલો હતો એ ભાઈ ને. ફ્રી ફાયર રમતા ટેટુ દોરતા હતા. એક કોઈ ફ્રી ફાયર રમતા હતા ને એક કોઈ છે ભાઈ નું ટેટુ દોરતા છે. 60 રૂપિયા આપ્યા મોજ પીસના, બગાડી નાખ્યો હાવ. હા ભાઈ નું મૂડ ઓફ થઈ ગયું, હાથની પત્તા ખાંડી નાખી. હાલો બતાય બતા બગાડી નાખ્યું છે. પાંદડું દોરી દીધું, આવું પાંદડું. એટલે ભાઈ ડિપ્રેશનમાં છે થોડા. અને મિત્રો આનું કામ હમણાં બહુ થઈ ગયું. આ બિલ્ડિંગ હું આ કોલેજ બનાવે છે અમારા ગામમાં. અહીંયા કમળસીમાં જ બનાવે છે કોલેજનું. કેટલું વધારે થવા આવ્યું છે લગભગ મારા અંદાજે. કાંઈ એટલા નહીં તો ઓછા છે, મને કાંઈ ખબર નથી. બાકી બહુ આવેલું કામ હજી હાલ છે. હવે ક્યારે પૂરું થાય કાંઈ નક્કી નહીં. તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો. પણ તમે વ્લોગમાં બિના દેજો, સ્કીપ કર્યા વગર જોતા રહેજો. આગળ મળવી. તો મિત્રો ઘરે આવી ગયો હતો ને પછી કાંઈ વ્લોગ ચાલુ નહોતો કર્યો. અત્યારે પાછો ઘરે આવી ગયો તો આવીને પેલા જમી લીધું ને જમીને પછી નાહી લીધું શાંતિથી જ નાહવાનું. નાહી ધોઈને હવે છે ને આપણે જો અહીંયા બધા વાળામાં બેઠા છે. હાથ ખામો લઈ લો. બતા હું તમે હાશું બોલ બતાય ગીતા ભાઈ હું તમે છે ફ્રી ફાયર રમે છે ને? તો પબજી છે કે ફ્રી ફાયર છે? જો મિત્રો બોલો ને એ ફ્રી એમ તો ફ્રી ફાયર. આ ભાઈ છે ને ફ્રી ફાયર રમતા હતા. હાલો કાઢ નાખી. એ તો આપણે ઓલું બનાવવું છે કે નહીં? હા તો જો આ હિતાભાઈને છે ને આપણે નિશાળે મેળવું ને બધું. આ બધું છે ને આપણે હિતાભાઈને છે ને નિશાળેથી મેળવ્યું હતું. કેમ બનાવવાનું બતાવે મને બનાય. જો મિત્રો આપણે હિતાભાઈ બતાવે છે. આ બધું હિતાભાઈને મેળવ્યું કહી દે. તમને શું લાગે કેટલામું ભણતો હોય છે આવડો? એ તો 7મું આવ્યો. ખબર પડતી નથી તો 7મું આવી ગયો છે. કેમાં આઈડી બનાવીશ? ઇન્સ્ટાગ્રામમાં ફ્રી ફાયરમાં? હાલો અવાજ નથી આવતો. બીજું હું બને આડું હે બીજું હું આડું બની કેનું આનું મોટી એમાં હે ને મિત્રો જો આમાં આપેલું હે ને બધું બને. જો આવડું આ કાંક છે એવું. આમાં કાંઈ ખબર નહીં આવું બને. પછી એક આ જહાજ ઉડકા જેવું છે એ બને. આ ગાડી અને અહીંયા હેલિકોપ્ટર બને. આમાંથી મિત્રો તો એક આ હેલિકોપ્ટર, આ ગાડી અને આ જહાજના હાથમાં બને ને કોઈ એક બાકી છે. આમાં નકરા બોલ જ ફિટ કરવાના આવે એટલે નો મજા આવે. કંટાળો ચડે પણ તોય તે ક્યારેક કંટાળો સામેથી ચડતો હોય ને તો કા કેમેરા લઈને બહાર નીકળી જાય. કા આનું પડ્યું હોય ને બધું લઈને બેઠો હોય સરખું કર્યા રાખું. તો મિત્રો આપણે ઘરે હતા ને ભાઈબંધ પછી કે વાળ કપાવવા જવું છે. તો જો અહીંયા બ્લેક હેર સલૂનમાં આપણે વાળ કપાવવા આવી ગયા છીએ. મારે તો જો કે કપાવેલા છે. મામાએ કપાવી દીધા હતા આપણે બહાર મામાના ઘરે બોટા હતા જ્યારે. તો ભાઈબંધના વાળ કપાવવા આવ્યા ને એ અંદર વાળ કપાવવા બેઠો છે. તો હમણાં વાળ કપાવીને આવ્યો પછી તમને બતાવી કે એને કેવા વાળ કપાવ્યા. તો આ ભાઈ વાળ કપીને કા ફરી એમ બતાવે એમ જો એક નંબર વાળ કઈ પાસે ને હવે જો આવી ગયા છે રસ પીવા આવી ગયા.
વાળ કેવા છે જરા કોમેન્ટ કરી દેજો. એક નંબર વાળ કપા છે મિત. 50 રૂપિયા પછી કેવા વાળ કાપી હાસુ કહેજો. કેટલા કેટલા આપ્યા? 200 રૂપિયાના વાળ છે. કપાવીને આવી ગયા છે ઘરે. ઓહો આમ જોવો ખાલી કેવા વાળ કપાયા 200 રૂપિયાના. જોવો ખાલી ચેક કરો. ઉભો આમ સિનેમેટિક વિડીયો ઉતાર દો. આમ હા સિનેમેટિક ઉભો રે લે. આમ ફરો. આવા વાળ મિત્ર તમને છે ને તમે સલૂન મોટામાં જાવ ને તમે 1200-1300 રૂપિયા જો ને એવા આવા વાળ તમને 50 સિવાય નો કાપી દે. કાપી નાખ્યા હીરો કટિંગ તો કેવો છોકરો છે. આમ છોકરીઓની લાઈન લાગે ને તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કહેજો. હા ભાઈ જો વાળ કપાયા છે રેડીને કરવા ને લગન વાંધો થોડોક દેવાય. તો તમારા ધ્યાનમાં કોઈ છોકરી બોકરી હોય તો કહેજો. કા કાળું ધાબામાંથી ખાલી વ્યૂ ચેક કરો છો. પાછી હાન પડી ગયા. આજ બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળે. અત્યારે હાન પડી ત્યારે બ્લોગ સાંભળો એટલે ક્લિપ પાછી લઈ લઈ. અને આ બધા નવું નવું કાંક જવા દેનું વાગી જાય. ના જ નવું લઈને આવો પણ. તો મિત્રો આવી ગયો ઘરે ને અત્યારે હાલ 8 વાગી રહ્યા છે. અને જુઓ આ બાજુ કાંઈ નથી વાદળા છે ખાલી આમને ને આ બાજુ જુઓ તમે ખાલી બધે કાળો ભમ્મર થઈ ગયું છે. અને હમણાં પાછો મિત્રો વરસાદ આવ્યો તો ઘડી ગયો તો થોડાક સાટા આવ્યા અને પાછો વીજો ને આ બાજુ કાંઈ છે ને આ બાજુ હજી બહુ અંધારો છે. એ તો આમ હાલું જાય છે આગળ.